વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં તેમને સ્વાભિમાન પર્વનું ઉદ્ઘાટન કરાવ્યું અને મહાદેવના દર્શન કર્યા. પણ તમને ખબર છે કે મહાદેવના જ્યારે તેઓ દર્શન કરી રહ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે શું કહ્યું હશે ને મહાદેવે તેમને શું કહ્યું હશે? તમને થશે કે આ વાત અમને કેવી રીતે ખબર? અમને નહીં ખબર, પણ સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ જગ્યાએ જે વાતો વાયરલ થઈ રહી છે, જે કલ્પનાઓ વાયરલ થઈ રહી છે, લેખો વાયરલ થયા છે, એ વાત અમે તમને સંભળાવવા માંગીએ છીએ અથવા તો બતાવવા માંગીએ છીએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. કેટલાક લોકો અત્યારે એ વાત મૂકી રહ્યા છે કે જો મહાદેવને મળ્યા હશે નરેન્દ્ર મોદી તો શું વાતચીત થઈ હશે, એ તમને હું વાંચી સંભળાવું કે શું થયું છે. કારણ કે મારી પાસે ટેલિપ્રોમ્પ્ટર તો નથી, પણ આ એક લખેલું લેખ છે, એ તમને વાંચી સંભળાવીશ. જે મિત્રે મને આ શેર કર્યું છે આખી કલ્પના છે, એમાં કોઈ સચ્ચાઈ નથી, પણ કલ્પનામાં પણ શું વાતચીત થઈ હશે હું તમને સંભળાવું છું. સાંભળીએ તમને. મોદીજી સોમનાથ આવે અને ગર્ભગૃહમાં દર્શન કરતી વેળાએ મહાદેવ જો સ્વયં પ્રસન્ન થઈને દર્શન આપે તો બંને વચ્ચેનો સંવાદ થાય એ કલ્પના કરી છે. મોદીજી: હું નરેન્દ્ર દામોદરદાસ મોદી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં વંદન કરું છું. એટલે વંદન કર્યું. મહાદેવે કીધું કલ્યાણ વત્સ, એટલે આશીર્વાદ આપ્યા. હવે મોદીજી કહે છે, હે પ્રભુ, મને આશીર્વાદ આપો કે હું ભારતને વિશ્વગુરુ બનાવી શકું. ખૂબ મોટી વાત છે. ત્યારે મહાદેવે કીધું, તથાસ્તુ બેટા, પણ ફક્ત મારા આશીર્વાદથી કામ નહીં થાય. એના માટે તારે આવી ભવ્ય રેલીઓમાં કરોડો ખર્ચવાનું બંધ કરવું પડશે અને એ પૈસાથી સારી આધુનિક સુવિધાઓ યુક્ત શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ બનાવવી પડશે અને દરેક નાગરિકને ફ્રી શિક્ષણ આપવું પડશે. આ કલ્પના કરેલી છે કોઈ વ્યક્તિએ કે આવું મહાદેવે કહ્યું હશે. ફરી મોદીજી થોડા અચકાય છે અને કહે છે, પ્રભુ, આપ તો અંતર્યામી છો. આ ભવ્ય આયોજનો પાછળનો હેતુ સંસ્કૃતિનું પુનરુત્થાન અને પ્રવાસન વધારવાનો છે. આનાથી રોજગારી વધશે. મહાદેવ ગંભીર હાસ્ય સાથે કહે છે, વત્સ, રોજગારી કોને મળી? તંબુ બાંધનારા કોન્ટ્રાક્ટરોને, પછી જે ભક્તો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે તેમને. તે મારા મંદિરને સોનાથી મળ્યું, પણ શું તે એ જોયું કે મંદિરની બહાર જે ભીખ માંગે છે એ બાળક પાસે સ્કૂલ જવાના કપડાં છે કે નહીં? મારી જટામાંથી ગંગા વહે છે, પણ તારા સ્માર્ટ સિટીના નળમાં હજુ ગંદુ પાણી આવે છે, લોકો પીવે છે અને મરી પણ રહ્યા છે. આ કલ્પના કરેલી છે કે મહાદેવ આવું કહ્યું હશે. મોદીજી થોડા ઝંખવાઈ જાય છે. પ્રભુ, આધુનિકતામાં સમય લાગે છે. એમને તર્ક આપ્યો. અમે ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું સપનું જોયું છે. મહાદેવ ફરી કહે છે, બેટા, આ આંકડાઓની માયાજાળ છે, મને ન સમજાવો. હું તો શૂન્યમાં જીવનારો દેવ છું. તે આ એક રેલી પાછળ જેટલા કરોડો ખર્ચ્યા એમાં તો કાશીથી લઈને કૈલાસ સુધી સરકારી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લાગી ગયા હોત. તારા કેમેરાના એંગલ સેટ કરવામાં જેટલો સમય જાય છે એટલો સમય જો હોસ્પિટલના બેડ વધારવામાં ગયો હોત તો આજે જનતાને ઓક્સિજન માટે મારા રુદ્રાવતારની જરૂર ન પડત. આ વાત મહાદેવે મોદીજીને કહ્યું. મોદીજી હવે વધુ ગુસ્સે થાય છે અને મહાદેવને કહે છે કે પ્રભુ, તમે તો વિપક્ષની ભાષા બોલી રહ્યા છો, કેમ આવું? મહાદેવ કહે છે, વિપક્ષને છોડ, હું તો પક્ષપાત વગરનો ન્યાયાધીશ છું. સાંભળ વત્સ, જ્યારે તું હજારો કિલો ફૂલોની પાંખડીઓ રસ્તા પર વેરે છે ત્યારે મને મારા એ ભક્તો યાદ આવે છે જેમના ઘરમાં સાંજે શાકભાજી લેવાના પૈસા નથી હોતા. તું ભવ્યતાના નામે ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યો છે. શાસન નહીં, મંદિરના ઘંટના અવાજમાં ગરીબના પેટનો ખાડો ન સંભળાય તો સમજવું કે તારી ભક્તિમાં સ્વાદ છે અને મારા આશીર્વાદમાં તારી બાદબાકી છે. વિચાર કરો, આ એક સામાન્ય માણસ લખી રહ્યો છે કે એની પીડા છે એ મહાદેવના નામે લખી રહ્યો છે. મોદીજી ફરી કહે છે, પ્રભુ, મારી વાત તો સાંભળો. મહાદેવ હવે ક્રોધમાં આવીને કહે છે, જે રસ્તા પર તારો કાફલો નીકળે છે એ રસ્તા રાતોરાત ચકચકાટ થઈ જાય છે, પણ એ જ રસ્તાની બાજુની ગલીઓમાં ગટર કેમ ઉભરાય છે? શું મારો ભક્ત
હાઈવે ઉપર જ ચાલે છે. તારી સ્ક્રિપ્ટમાં ગરીબ કલ્યાણ લખેલું છે, પણ તારા બજેટમાં ગરીબ ક્યાંય દેખાતો કેમ નથી? તે અમારા નામે મંદિરો ભવ્ય બનાવ્યા, પણ શાળાઓ કેમ ખંડેર છે? જે બાળક ફી ન ભરી શકવાના કારણે ભણી નથી શકતું, એના આંસુ મારા શિવલિંગ પર અભિષેક કરતા વધુ ગરમ થઈ જાય છે. પછી મોદીજી કહે છે, પ્રભુ, આપનો આ ક્રોધ, હું તો માત્ર ભારતને વિશ્વગુરુ બનાવવા માંગુ છું. મહાદેવ કહે છે, વિશ્વગુરુ માર્કેટિંગથી નથી બનાતું વત્સ. વિશ્વગુરુ ત્યારે બનાય જ્યારે દેશનો છેલ્લો માણસ લાઈનમાં ઊભા રહીને ન્યાયની ભીખ ન માંગતો હોય. તું કરોડોના વિમાનમાં ઉડે છે અને જનતા મોંઘા પેટ્રોલના ધુમાડા ગળે છે. એ ક્યાંયનો ન્યાય? આ વાત મહાદેવના નામે એક સામાન્ય વ્યક્તિ લખી રહ્યો છે, ગુજરાતની જનતામાંનો કોઈ એક વ્યક્તિ જેને આ પીડા છે. પછી મોદીજી નીચું જોઈને કહે છે, પણ પ્રભુ, લોકો મને પ્રેમ કરે છે, વોટ આપે છે. મહાદેવ હવે અટ્ટહાસ કરે છે અને કહે છે, ભોળી જનતા છે બેટા, એમને ધર્મના નામે અફીણમાં એવા તો ચૂર કર્યા છે કે એમને પોતાની તકલીફ પણ દેશહિત લાગે છે. પણ યાદ રાખજે, જ્યારે હું ત્રીજું નેત્ર ખોલીશ ત્યારે સોનાના વરખ નહીં, તારા કામનો હિસાબ જોવાશે. રેલીઓના લાઉડ સ્પીકર બંધ કર, જાહેરાતના હોર્ડિંગ્સ ઉતાર અને બેરોજગારના હાથમાં હુનર આપ. બાકી તો તારું ડિજિટલ ઇન્ડિયા મારા શમશાનની ભભૂતિ જેવું છે. અંતે બધું રાખ જ છે. આટલું બોલી મહાદેવ અંતર ધ્યાન થઈ ગયા. હવે આગળ જે લખેલું છે એ તમે જરૂરથી જુઓ. હવે આપણે વિચારવાનું છે, શું આપણે ખરેખર એવા વિકાસ મોડલ તરફ જઈ રહ્યા છીએ જ્યાં ધર્મ અને ભવ્યતાનો દેખાવ શિક્ષણ અને સ્વાસ્થ્ય કરતા મોટો છે? મહાદેવનો આ કાલ્પનિક સંવાદ આપણને એ શીખવે છે કે સાચી ભક્તિ આવી દેખાવની રાજકીય ભવ્યતામાં નથી, પણ કોઈ ભૂખ્યાના મોઢામાં કોળીઓ નાખવામાં છે. જ્યાં સુધી રાજા રેલીઓમાં વ્યસ્ત રહેશે અને પ્રજા મોંઘવારીમાં ત્રસ્ત રહેશે, ત્યાં સુધી મહાદેવ ક્યારે પ્રસન્ન નહીં થાય. કારણ કે શિવ તો સત્ય છે અને સત્ય અત્યારે ટેલિપ્રોમ્પ્ટરની પાછળ છુપાયેલું છે. આ આખું સંવાદ સ્વાભાવિક છે કે એક સામાન્ય વ્યક્તિએ લખ્યું હશે, કલ્પના કરી હશે. કારણ કે એની આ પીડા છે મોંઘવારીની, ઘટતા શિક્ષણની, સરકારી સ્કૂલો બંધ થવાની, અસુવિધાની, પોલીસની ક્રૂરતાની અને ન્યાયમાં જે વિલંબ થઈ રહ્યો છે મળવામાં એની. એ જે ટેક્સ ભરે છે એનું વળતર એને નથી મળી રહ્યું. કદાચ આ જ વાત છે જે એને આ કલ્પના કરવા માટે મજબૂર કરે છે. આ સંવાદ એટલે કે કાલ્પનિક સંવાદ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી બીજી પણ ચેનલ છે ગુજરાત પ્લસ, એને જેને તમે સબસ્ક્રાઇબ કરો છો, લાઈક કરો છો અને બેલ આઇકન દબાવજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplusin, ત્યાં પણ તમે વધુ અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.